સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરનો પોલીસ પર હુમલો। બુટલેગર નાકાબંધીમાં પોલીસ કર્મીઓ ઉપર કાર ચડાવીને ત્યાંથી ફરાર થઈ રહ્યો હતો। વડાલી પોલીસ સ્ટેશન નજીકની બેરિકેડિંગ તોડીને તે ફરાર થઈ ગયો। ઈડર પોલીસે બુટલેગરનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો। બુટલેગરોએ ફરાર થવા કાર ખેતરમાં ઘુસાડી હતી। ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા બુટલેગર ઝડપાયા છે। આરોપીઓ પાસેથી કુલ 17,22,000નો દારૂ પકડાયો છે। પોલીસે 2 આરોપીને તો ઝડપ્યા છે, પણ અન્ય 4 આરોપી વોન્ટેડ જાહેર। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા। હિતેશ, આખું ફિલ્મી ઢબે ઘટનાક્રમ સર્જા, બેરિકેડિંગ તોડીને ફરાર થવાનો પ્રયાસ, પોલીસે પીછો કર્યો, 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। શું વિગતો સામે આવી? જી પ્રીતિ, સાબરકાંઠામાં જે દારૂ ઘુસાડવાનો મામલો હતો તેમાં ઇન્ફોર્મેશન મળી હતી કે દારૂ વડાલી તરફથી લઈને ગાડી ઇનોવા કાર આવતી હોય છે તેને બેરિકેડ રાખીને ઊભી કરવામાં આવી હતી। તે સમય દરમિયાન ઇનોવા પૂરપાટ ઝડપે ફિલ્મી ઢબે આવી હતી અને બેરિકેડ તોડી અને જે પોલીસ કર્મી ઉભો હતો તેને પણ અથડાવી હતી। જોકે સદનસીબે તેની જાનહાનિ ટળી હતી ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ને આજે હેરાફેરી કરીને પોલીસ પર જીવલેણ હુમલો કરીને વડાલી તાલુકાના જે બુટલેગરો બેફામ બન્યા છે અને આજુબાજુ રાજસ્થાન સરહદ તરફથી આવતા હતા અને તે વડાલી પોલીસ સ્ટેશનની આગળ બેરિકેડ તોડી અને ઈડર તરફના જે ખેતરમાં ઘૂસ્યો હતો અને પોલીસ પીછો કરીને તમામ એલસીબી, જિલ્લા એલસીબી અને વડાલી પોલીસ સહિત આ બાબતમાં લઈને પકડી પાડવામાં આવ્યો હતો અને સમગ્ર બાબતમાં જે આરોપી હતા 2 આરોપીને પકડી પાડ્યા હતા અને અન્ય જે 4 આરોપી હતા જે હજી સુધી તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જી પ્રીતિ। હિતેશ, ખાસ જણાવશો કે જે ગાડીએ ડિવાઈડર તોડ્યું અને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, શું એ ગાડી રાજસ્થાનની હતી કે પછી ગુજરાત પાસિંગની હતી? આ બંને આરોપીઓની પૂછપરછમાં શું ખુલાસો થયો છે? ક્યાંથી દારૂ લાવતા હતા, ક્યાં સપ્લાય કરતા હતા? જી પ્રીતિ, રાજસ્થાનના જે વિજયનગર પાસે આવેલું દહિયા બોર્ડર થી આ લોકો જે દારૂ ભરીને ગુજરાત પાસિંગની ગાડી હતી ને ગુજરાત પાસિંગની ગાડી તેઓ દારૂ ઘુસાડતી મળતા ત્યારે એલસીબી અને તો પોલીસ પર જ કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સામાન્ય રીતે ફિલ્મોમાં આવા પ્રકારના જે ઘટનાઓ છે આપણે સીન જોતા હોઈએ છીએ। એવામાં ગુજરાત પાસેની કાર જે રાજસ્થાન તરફથી બોર્ડર પરથી આવી રહી હતી અને બેરિકેડિંગ મૂકવામાં આવ્યા હતા, નાકાબંધી હતી પોલીસની અને કોઈપણ ડર વિના બેરિકેડિંગ તોડીને ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ઈડરના એક ખેતરમાં કાર ઘુસાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે પણ હાર ન માની અને પીછો કર્યો અને 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। હિતેશ, જે 4 આરોપીઓ ફરાર છે, જે વોન્ટેડ છે, શું તે અન્ય ગાડીમાં ફરાર થઈ ગયા છે અને શું એ ગાડીમાં પણ દારૂનો જથ્થો હતો કે કેમ, એવી કોઈ માહિતી મળી છે? જી, તમામ બાબતમાં જે પાયલોટિંગ કરતા હતા અને 4 જે શખ્સ હતા જે દારૂ જે પહોંચાડવાનો જે કિમિયો હાથ ધરતા હતા, દહિયા બોર્ડરથી આપવાનું અને ત્યાં પહોંચાડવાનું, આ તમામ 4 આરોપીઓ વોન્ટેડ છે। તેને પકડવા માટેની પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર માહિતી જે 2 આરોપી ઝડપાયા છે, 2 આરોપીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે કેટલા સમયથી દારૂ લાવતા હતા, કઈ જગ્યાએ ઘુસાડતા હતા, તે તમામ બાબતની પૂછપરછ હાથ ધરી છે। બિલકુલ, એક તરફ હિતેશ જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આપ અમારી સાથે જોડાયેલ રહેશો। અત્યારે એસપી વિજયભાઈ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજયભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આખું ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું અને દારૂબંધી હોવા છતાં પણ આ બુટલેગરો બેફામ બન્યા હોય એવું કહી શકાય? ગઈકાલે અમને એક મેસેજ મળ્યા હતા, માહિતી મળી હતી કે એક ગાડી ઇનોવા ગાડી રાજસ્થાનથી દારૂ ભરી અને અમદાવાદ બાજુ જનાર છે। ત્યારે અમે નાકાબંધી કરી ત્યારે એ ગાડીએ પોલીસ ઉપર ગાડી નાખવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ એનો પીછો કરવામાં આવ્યો અને પછી પીછો કરતા એ ગાડી ખેતરમાં ઉતરી ગઈ હતી અને પછી એ રીતે એને પકડવામાં આવી છે। ઓકે, એક જ ગાડી હતી? કારણ કે 4 આરોપીઓ બુટલેગરો ફરાર પણ થઈ ગયા છે એવી પણ માહિતી છે કે 2 કાર હતી કે એક જ કાર હતી? એક ગાડી એનું પાયલોટિંગ કરી હતી, એ ગાડી આગળ નીકળી ગઈ હતી અને જે ગાડીમાં દારૂ ભરેલો હતો એ ગાડીને પકડી લેવામાં આવી છે। આ બંને આરોપીઓના નામ કે ઓળખ થઈ ચૂકી છે કે શું તેઓ રાજસ્થાનના હતા કે પછી ગુજરાતના હતા? એ અમુક આરોપીઓ રાજસ્થાનના છે, અમુક ગુજરાતના છે। જે લોકોને દારૂ ભરાયો છે, જે બુટલેગર છે, એ લોકો રાજસ્થાનના છે
અને જે જગ્યાએ માલ આપવાનો હતો એ આરોપીઓ અહીંના છે, આપણા વિસનગરના છે. પરંતુ બીજેપી એવું ના કહી શકાય ગુજરાતમાં દારૂબંધી છે ને આ રીતે દારૂ રાજસ્થાનથી લાવવામાં આવે છે, કોઈ ખોફ જ નથી રહ્યો બુટલેગરોને? ના, એવું નથી. આમાં જ્યારે બી આ રીતના મેસેજ મળતા હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે એમાં. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.